ચાલો દોસ્તો, સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી દીધી છે. હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ છે વિદ્યુતભાર, એમનું તંત્ર અને એ તંત્ર વડે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા. એમની અંદર આપણે ચર્ચા કરીશું બે વિદ્યુતભારના તંત્રની અને પછી આપણે ચર્ચા કરીશું ત્રણ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. તો પહેલી ચર્ચા કરીએ બે વિદ્યુતભાર ના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા. તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે. ચાલો, હવે આ જે બંને વિદ્યુતભાર છે એ બંને વિદ્યુતભાર માટે આપણે વિચારીએ, પણ પહેલા એવું વિચારો કે શરૂઆતની પરિસ્થિતિમાં આ બંને વિદ્યુતભાર એ અનંત અંતરે છે. બંને વિદ્યુતભાર ક્યાં છે? અનંત અંતરે છે અને વળી એકબીજાથી પણ અનંત અંતરે છે. આપણને ખ્યાલ છે કે વિદ્યુતભાર જ્યારે એકબીજા સાથે કંઈક ને કંઈક નજીક આવશે, હવે સજાતીય હશે તો અપાકર્ષણ અનુભવશે, અપાકર્ષણના કારણે એ દૂર જતા રહેશે. બરાબર? તો આવા જે વિદ્યુતભાર છે જે અનંત અંતરે છે એને ત્યાંથી આપણે પકડી અને આપણે આપેલા બિંદુએ લઈ આવવા છે. હવે આપણને તો ખ્યાલ છે કે જ્યારે વિદ્યુતભાર અનંત અંતરે હોય ત્યાંથી તમે એને આપેલા બિંદુએ લઈ આવો છો તો એના માટે તમારે એના ઉપર કંઈક કાર્ય કરવું પડશે. કેટલું કાર્ય કરવું પડશે એ આપણે વિચારીએ. બરાબર? કારણ કે આપણને ખબર છે જે કંઈ કાર્ય કરશો એ કાર્ય એ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જશે. બરાબર છે? ચાલો, તો પહેલા આપણે વિચાર્યું કેટલા વિદ્યુતભાર? બે વિદ્યુતભાર. બે વિદ્યુતભાર એકબીજાથી ક્યાં છે? અનંત અંતરે. એકબીજાથી અનંત અંતરે તથા અનંત અંતરે જ રહેલા છે. બરાબર? એકબીજાથી પણ અનંત અંતરે છે અને આપણી પાસે જે ચોક્કસ બિંદુ આપણે વિચારવાના છે એનાથી પણ કેવા છે? અનંત અંતરે છે. હવે ધારી લો કે અહીંયા હું તમને એમ કહું અહીંયા કોઈ એક વીજભાર પડેલો છે, ત્યાંથી એને ઉંચકીને અહીંયા કોઈ એક આપેલું બિંદુ છે, માન લો આ બિંદુ પાસે વિદ્યુતભાર લઈ આવું છું Q1, બિંદુ A પાસે. બિંદુ A પાસે જ્યારે હું કોઈ વિદ્યુતભાર લઈ આવીશ તો મારે કેટલું કાર્ય કરવું પડશે? તો કે કંઈ કાર્ય કરવાની જરૂર નથી. કેમ? તમે તરત જ કહેશો કેમ સર, એવું કેમ? તમે વિદ્યુતભારને લઈ આવ્યા છો તો કંઈક તો કાર્ય કરવું પડે ને? પણ નહીં, કોઈ કાર્ય કરવાની જરૂરિયાત નથી. શા માટે? તો તમે જ્યારે વિદ્યુતભારને અહીંયા લઈ આવો છો એ પહેલા અહીંયા કોઈ વીજભાર હાજર છે? નથી. પહેલા કોઈ વિદ્યુતભાર હાજર છે? નથી. મતલબ શું થયો? કે આપેલા બિંદુ પાસે કોઈ વિદ્યુતભાર હાજર નથી. એનો મતલબ એ થયો કે એની આસપાસના વિસ્તારમાં કોઈ વિદ્યુત સ્થિતિમાન પણ હાજર નથી કે વિદ્યુત ક્ષેત્ર પણ હાજર નથી. તો કરવું પડતું કાર્ય કેટલું? 0. બરાબર? એટલે જ્યારે કોઈ એક વિદ્યુતભારને આપણે ક્યાં લઈ આવ્યા છે? Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ A પાસે લઈ આવીએ છીએ. સમજી લો મારી પાસે હું બે બિંદુ જ વિચારી લઉં છું, A અને B, આ રીતે. બરાબર? એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ પણ આપણે વિચારશું R. પણ મેં શું કામ કર્યું? પહેલું અનંત અંતરેથી વિદ્યુતભારને ક્યાં લઈ આવો? બિંદુ A પર. તો Q1 વિદ્યુતભારને બિંદુ A પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? બોલો. કરવું પડતું કાર્ય એને કહી દો W1 is equal to 0. કેટલું થશે? 0. શા માટે 0? કારણ ખબર પડે છે. તમે અહીંયા વિદ્યુતભારને લઈ આવો છો ત્યારે એના પાસે કોઈ વિદ્યુતભાર હાજર હતો નહીં, એના ઉપર કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર હતું નહોતું, તો કોઈ કાર્ય કરવાની જરૂરિયાત છે નહીં. કાર્ય આપણને 0 મળી ગયું. પણ હવે દોસ્તો વિચારવાનું એ થયું કે હવે જેવો તમે વિદ્યુતભાર એના ઉપર મૂકી દીધો છે એટલે એ વિદ્યુતભાર શું કરશે? તો કે એ વિદ્યુતભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે અને વિદ્યુત સ્થિતિમાન પણ ઉત્પન્ન કરશે. બરાબર? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે કોણ ઉત્પન્ન થાય? સ્થિતિમાન ઉત્પન્ન થાય. તો આ Q1 ના કારણે B બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન લઈ લે આપણે.
Q1 વિદ્યુત ભારના કારણે કયા બિંદુએ બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે એટલે ખ્યાલ આવી જશે સ્થિતિમાનનું સૂત્ર કે Q upon R તો V1 is equal to K Q1 upon R ચાલો હવે બીજા વીજભારને તમે અનંત અંતરેથી ક્યાં લઈ આવશો બિંદુ બી પર જો બીજા વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી બિંદુ બી પર લઈ આવીએ તો બિંદુ બી ઉપર લાવશું એટલે અહીંયા Q2 વિદ્યુત ભાર મૂકવો પડશે જેવો તમે આના ઉપર Q2 વિદ્યુત ભાર મૂકશો એટલે આનું પાસે સ્થિતિમાન ઉત્પન્ન થયેલું હતું ઓલરેડી બી બિંદુ પાસે Q1 ના કારણે ઉદ્ભવતા સ્થિતિમાનની હાજરી હતી અને હાજરી હતી એનો મતલબ શું થયો તમારે કંઈક કાર્ય કરવું પડશે બરાબર છે તો ચાલો Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ચાલો બી બિંદુએ લઈ આવશો કરવું પડતું કાર્ય કેટલું W2 વીજભાર કેટલો છે Q2 સ્થિતિમાન કોનું છે પહેલાનું તો Q2 into V સૂત્ર છે આ તમારી પાસે સૂત્ર શું છે V બરાબર W by Q છે આમાંથી W ને કરતા બનાવો એટલે Q into V થાય મૂકી દો V1 ની વેલ્યુ અહીંથી તો Q2 K Q1 upon R એટલે આના રીતે લખી શકાય K Q1 Q2 upon R કોના બરાબર W2 ચાલો કુલ કાર્ય W is equal to W1 plus W2 W1 કેટલા છે 0 plus K Q1 Q2 by R તો equal to K Q1 Q2 upon R K Q1 Q2 upon R આ થયું કાર્ય હવે અહીં તમે જે કંઈ કાર્ય કરો છો એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય સ્થિતિ ઉર્જા સ્વરૂપે કારણ કે કયા બળની અસર હેઠળ આપણે કામ કરીએ છીએ તો યાદ કરો સંરક્ષી બળની અસર હેઠળ કયા બળની અસર હેઠળ સંરક્ષી બળની અસર હેઠળ આપણે કાર્ય કરીએ છીએ જો સંરક્ષી બળની અસર હેઠળ કાર્ય કરતા હો તો તમે કયા માર્ગે લાવો છો એના સાથે કોઈ મતલબ છે નહીં તો મતલબ કોની સાથે છે માત્ર બિંદુઓના સ્થાન પાસે તો અહીં થતું કાર્ય એ વિદ્યુત ભાર એના તંત્રની કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય સ્થિતિ ઉર્જા સ્વરૂપે તો અહીં થતું કાર્ય તંત્રની કઈ ઉર્જા સ્વરૂપે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે અને જો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય તો સ્થિતિ ઉર્જા U is equal to W and W is equal to K Q1 Q2 upon R તો યાદ રાખજો દોસ્તો બે વિદ્યુત ભાર એના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર K Q1 Q2 upon R હવે સિમ્પલ છે કે જો આ બેનો ગુણાકાર Q1 Q2 એનો ગુણાકાર 0 કરતા મોટો તો તંત્રની સ્થિતિ ઉર્જા પણ 0 કરતા મોટી ગુણાકાર 0 કરતા નાનો તો તંત્રની સ્થિતિ ઉર્જા પણ કેવી નાની ક્લિયર છે બસ આ જ કામ સ્ટેપ બાય સ્ટેપ આપણે નેક્સ્ટ થિયરીમાં પણ કરીશું પહેલું કામ શું તો કે વિદ્યુત ભાર ક્યાં છે અનંત અંતરેથી એને લઈ આવો છો આપેલા બિંદુએ કોઈ કાર્ય કરવું પડશે નહીં પણ જેવો વીજભાર હાજર થશે એટલે એની નજીકનું જે બિંદુ હશે એના પાસે સ્થિતિમાન ઉત્પન્ન કરશે હવે જે સ્થિતિમાન ઉત્પન્ન કરે છે એના કારણે આપણે કંઈક કાર્ય એના ઉપર કરવું પડશે એટલે એના માટે આપણને કાર્ય મળશે જે આપણે આ સૂત્રની મદદથી નક્કી કરી દીધું છે પછી તમે શું કરો એનો સરવાળો કરી દો એટલે તમને કુલ કાર્ય મળશે ઇઝ ધેટ ક્લિયર ચાલો આ જ પરિસ્થિતિને આપણે ત્રણ વિદ્યુત ભારના તંત્ર માટે વિચારીએ ચાલો નેક્સ્ટ થિયરી છે આપણી પાસે ત્રણ વિદ્યુત ભાર એના બનેલા તંત્ર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાની આપણે ચર્ચા કરવી છે તો પહેલી પરિસ્થિતિ પાછી એ જ વિચારો ત્રણ વિદ્યુત ભાર છે ત્રણ વીજભાર ક્યાં છે એકબીજાથી અનંત અંતરે છે અને ઓલરેડી અનંત અંતરે જ છે અનંત અંતરે અને એકબીજાથી પણ અનંત અંતરે
આ ત્રણ વિદ્યુતભારને આપણે ત્યાંથી વારાફરતી ઉચકીને લઈ આવવાના છે. તો પહેલા આપણે શું કામ કરીએ છીએ, બે વિદ્યુતભાર એનું તંત્ર વિચારીએ. સમજો કે આ બિંદુ એ, બીજું બિંદુ લીધું આપણે બી. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે ને આપણે R1 ગણીએ, અથવા અહીંયા 1 નંબર આપીએ, 2 નંબર આપીએ, અને આ જે ડિસ્ટન્સ છે એને કહી દઉં R12. અનંત અંતરેથી વિદ્યુતભાર એને ઉચકીને કોના ઉપર લઈ આવીએ, બિંદુ 1 પર, એટલે Q1 લખાય. Q1 વિદ્યુતભારને તમે લઈ આવશો ત્યારે એમના ઉપર કરવું પડતું કાર્ય કેટલું, 0. તો પહેલું લખાય શું કે ભાઈ Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો કાર્ય કેટલું કરશો, W1 ઇઝ ઇક્વલ ટુ 0. ફરી પાછું કારણ આપું છું શા માટે 0. તો કે કોઈ વીજભાર હાજર નથી એટલે ક્ષેત્ર પણ હાજર નથી, ક્ષેત્ર હાજર નથી સામે સ્થિતિમાન પણ હાજર નથી, માટે કરવું પડતું કાર્ય કેટલું, 0. ક્લિયર? ચાલો હવે શું કરશો, તો કે અહીંયા તમે વીજભાર મૂક્યો છે એટલે આ વીજભાર શું કરશે, બી બિંદુએ સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો લખી શકાય Q1 વિદ્યુતભારના કારણે બી બિંદુએ સ્થિતિમાન. ચાલો Q1 ના કારણે બી બિંદુએ સ્થિતિમાન, આ તો તમને આવડે છે ભાઈ, એને લખીએ V1. V1 ઇઝ ઇક્વલ ટુ Q1, સ્થિતિમાન મેળવો, સ્થિતિમાનનું સૂત્ર મૂકી દો કે Q1 અપોન R12, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ. ક્લિયર? હવે વીજભાર લઈ આવે બીજો વીજભાર તમે લઈ આવશો આના પર, Q2 પર, બરાબર. બીજો વીજભાર તમે ક્યાં લઈ આવો છો, બિંદુ બી પર. બિંદુ બી ઉપર લાવશો એટલે કંઈક કાર્ય કરવું પડશે. તો શું લખી શકાય કે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો W2 ઇઝ ઇક્વલ ટુ વીજભાર કયો, Q2, સ્થિતિમાન કોનું, પહેલાનું, મૂકી દો અહીંયા. તો અહીંયા એડ કરશો એટલે પહેલાની જેવું સૂત્ર થશે કે Q1 Q2 અપોન R12. ચલો વીજભાર આના પર Q2 આવી ગયો છે. હવે ત્રીજું એક બિંદુ લઈ લઈએ, આ સી બિંદુ એટલે કે 3 નંબરનો પોઈન્ટ છે. આ 3 નંબરના પોઈન્ટની અંદર વિચારવાનું થાય આપણે કે ત્રીજું બિંદુ જે આપણી પાસે છે એ ત્રીજું બિંદુ એના પર પણ સ્થિતિમાન ઉત્પન્ન થશે. કોના કારણે, તો કે પહેલાના કારણે પણ મળશે અને બીજાના કારણે મળશે. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એને કહીએ R23 અને આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહીએ R13 અથવા R31. સમજ પડે છે? ફરી પાછું કહું છું, જો પહેલા એ બિંદુ હતું એના પર વીજભાર લઈ Q1, કોઈ કાર્ય કરવું નથી. પછી આના ઉપર Q2 લઈ આવો છો તો આનું સ્થિતિમાન આને લાગુ પડ્યું એટલે કાર્ય કરવું પડ્યું. હવે ત્રીજો વીજભાર લાવો છો ત્યારે ઓલરેડી બે વીજભાર હાજર છે, Q1 અને Q2. તો એ બંનેના કારણે ત્રીજા બિંદુ પાસે શું મળશે આપણને, સી બિંદુએ સ્થિતિમાન મળે. તો લખાય ને હવે Q1 અને Q2 વિદ્યુતભારના કારણે સી બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન. એને કહી દે વી કહી દે, V3 કહી દે, V3 લખી દઈએ. ચાલો V2 લખીશું તો ખાલી બીજાનું ગણીશું આપણે, અથવા V' કહી દો તો બી કોઈ વાંધો નથી. V' બરાબર V1 પ્લસ V2 કરવું પડશે. V1 બરાબર શું લખશો, V1 એટલે આ V1 નથી લેવાનું તમારે, આ કોની વચ્ચેનું છે, આ બે વચ્ચેનું છે. આપણે આ બે વચ્ચેની વાત કરીએ છીએ, 1 અને 3 વચ્ચે. તો એને એમ પણ લખી શકાય V13 અને V23. V13 ઇઝ ઇક્વલ ટુ K Q1 અપોન R13 પ્લસ K Q2 અપોન R23. ચાલો હવે તમે ત્રીજો વીજભાર લઈ આવશો.
ત્રીજો વીજભાર તમે કોના ઉપર લઈ આવો છો? સી બિંદુએ. એટલે Q3 વિદ્યુત ભારને બિંદુ સી પર લાવતા કરવું પડતું કાર્ય એને કહીશું આપણે W3 ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર કેટલો છે? Q3. એટલે અહીંયા આપણે કયો મૂકવાનો છે? Q3. તો આ રીતે લખાય Q3 ઇન્ટુ V ડેશ. Q3 V ડેશ બરાબર શું છે? કે Q1 upon R13 કે Q1 upon R13 પ્લસ કે Q2 upon R23 અંદર એડ કરી દો એટલે ગુણાકારમાં આવશે કે Q1 Q3 upon R13 પ્લસ કે Q2 Q3 upon R23. ચાલો કુલ કાર્ય સ્ટેપ બાય સ્ટેપ જ જાઉં છું. કુલ કાર્ય W is equal to W1 plus W2 plus W3. W1 0, W2 K Q1 Q2 upon R12 plus K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. ફાઇનલી આન્સર આ રીતે લખાય. બધામાંથી કોમન કાઢવું હોય તો શું કોમન કાઢી શકાય? કે કોમન લઈ શકાય. Q1 Q2 છેદમાં R12 Q1 Q3 છેદમાં R13 પ્લસ Q2 Q3 છેદમાં R23. ચાલો આને મારે સમેશન સ્વરૂપે લખવું હોય તો એ લખાય. સિગ્માના સ્વરૂપમાં લખો પણ એ પહેલા અહીં થતું જે કાંઈ કાર્ય છે એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તો U ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ K સમેશન કોમન વસ્તુ શું છે જોઈ લો. Q અપોન R દરેક પદમાં રિપીટ થાય છે આવું. અહીંયા 1 2 તો નીચે પણ 1 2, 1 3 તો 1 3, 2 3 તો 2 3. એટલે અહીંયા આપણે સફિક્સ બતાવીએ I J તો નીચે શું આવશે? I J. હવે I ની વેલ્યુ ડિસાઈડ કરો. I ની વેલ્યુ કેટલાથી ચાલુ થાય છે? તો 1 થી. 1 પછી 2 બરાબર. પછી અહીંયા પણ 1 1 2 એ રીતનું છે. જેની વેલ્યુ કેટલાથી સ્ટાર્ટ થાય છે? 2 થી સ્ટાર્ટ થાય. જો પછી 3 આવે છે. જેની વેલ્યુમાં 1 આવે છે નહીં. તો I ની વેલ્યુ 1 થાય એટલે I ઇઝ ઇક્વલ ટુ 1 to ક્યાં સુધી જઈ શકાય? n સુધી. જો n માટે લખતા હોય તો. પણ કન્ડિશન એ થશે I ની જે વેલ્યુ છે ને એના કરતાં જેની વેલ્યુ કેવી છે? મોટી છે. I ની વેલ્યુ કરતાં જેની વેલ્યુ મોટી છે. એટલે બે કન્ડિશન લખાય. એક તો એ કન્ડિશન લખાય I ઇઝ નોટ ઇક્વલ ટુ J. I અને J એની વેલ્યુ સમાન છે નહીં. અને એ નથી લખવું તો એમ પણ લખી શકાય I લેસ ધેન J. I લેસ ધેન J. એટલે આ થયું આપણું તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. આગળની થિયરી તમને આવડે છે એટલે આ થિયરી દોસ્તો તમને આવડે છે. તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલશો એટલે તમને કોઈ અવરોધ નડવાનો નથી, કોઈ તકલીફ પડવાની નથી. બરાબર. વિદ્યુત ભારને લાવો, કોઈ કાર્ય નહીં કરો પહેલા માટે, પછી તમારે કાર્ય કરવાની શરૂઆત કરવી પડશે. કારણ કે વીજભાર આવી જશે એટલે સ્થિતિમાન પેદા થાય. પહેલા વિદ્યુત ભારનું સ્થિતિમાન બીજાને અસર કરે, એના ઉપર વીજભાર લાવશો એટલે એના ઉપર કાર્ય કરવું પડશે. પછી એનું સ્થિતિમાન અને પહેલાનું સ્થિતિમાન એ ત્રીજા ઉપર અસર કરશે, એના ઉપર વીજભાર લાવશો એટલે એના ઉપર કંઈક કાર્ય કરવું પડશે. એ બધાનો સરવાળો કરી દો. ક્લિયર થાય છે? ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે બાહ્ય ક્ષેત્રની અંદર સ્થિતિ ઉર્જા. મતલબ કે ઓલરેડી આપણને બાહ્ય કોઈ ક્ષેત્ર આપી દીધું છે અને એક ક્ષેત્રની અંદર આપણે વિદ્યુત ભારને લઈ આવીએ છીએ ત્યારે એના ઉપર આપણે કંઈક કાર્ય કરવું તો પડશે જ, કારણ કે ઓલરેડી ક્ષેત્ર હાજર છે. એટલે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય અને એ હાજરીની અંદર આપણે બહારથી કોઈ વિદ્યુત ભારને લઈ આવતા હોય તો એવી પરિસ્થિતિમાં આપણે ડાયરેક્ટ એમ નહીં કહી શકીએ કે એના ઉપર કરવું પડતું કાર્ય 0 થશે. એટલે કન્ડિશન થોડીક અલગ છે. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની અથવા તંત્રની સ્થિતિ ઉર્જા, વિદ્યુત ભારની અથવા શું લખી શકાય? તંત્રની સ્થિતિ ઉર્જા. થિયરીમાં ખાસ નથી સમજવાનું. થિયરીમાં ખાલી આપણે કોન્સેપ્ટ જ સમજવાનો છે, લખવાનું પણ એમાં ખાસ નથી.
પરિસ્થિતિ એ છે કે ઓલરેડી આપણને શું આપેલું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. આપણને એવું કીધું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને એમાં તમે વિદ્યુતભાર લઈ આવો. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ બાહ્યથી વીજભારને લઈ આવતા હતા પછી વિદ્યુત ક્ષેત્ર પેદા થતું હતું. એની જગ્યાએ હવે શું છે તો કે ઓલરેડી ક્ષેત્ર હાજર છે અને તમે એમાં વીજભારને લઈ આવો છો. તો બહુ સીધી વસ્તુ છે કે ક્ષેત્ર હાજર છે, વીજભાર અંદર દાખલ થાય છે એટલે સીધી વસ્તુ કે એના ઉપર આપણે કંઈક કાર્ય કરવું પડશે. તો જે કાંઈ કાર્ય કરીએ છીએ એ કાર્ય આપણને ખબર છે એની કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. લખી શકાય ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને લાવતા તેના પર કાર્ય કરવું પડે. પણ અહીં થતું જે કંઈ કાર્ય છે બરાબર, થતું કાર્ય ટૂંકમાં લખી દો. થતું કાર્ય કયા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. કયા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જાય. તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે કેટલું કાર્ય સંગ્રહ થશે અને કયા બિંદુ પાસેનું સ્થિતિમાન લેવાનું? તો આપણે બે વિચારતા હતા, એકબીજાથી r જેટલા અંતરે હોય એવા બે બિંદુ એના માટે વિચારતા હતા. એટલે સમજો કે Q1 વીજભાર તમે લઈ આવો છો તો એનું સ્થિતિમાન r અંતરે રહેલા બિંદુ પાસે પણ ઉત્પન્ન થાય. તો r અંતરે રહેલા બે બિંદુઓ એમની માટે તમે જે કંઈ કાર્ય કરો છો W of r is equal to Q into V of r લખી શકાય. r અંતરે કરવું પડતું કાર્ય એ જ વસ્તુ r અંતરે સ્થિતિમાન. તો જે કાંઈ કાર્ય કરો છો એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ થાય છે માટે U is equal to Q into V of r લખી શકાય. ઓલરેડી એક વસ્તુ તમારી પાસે હાજર છે જ, ક્ષેત્ર, અને એના માટે તમને પ્રારંભથી જ કાર્ય મળશે. પહેલામાં શરૂઆતમાં 0 આવતું તો અહીંયા 0 આવશે નહીં. તો આજે સ્થિતિ ઉર્જા છે દોસ્તો, ઉર્જાનો એકમ આપણને ખ્યાલ હોય જૂલ હોય, પણ બીજા એકમો પણ હોઈ શકે. એમાં નાના મોટા એકમો હોય, એમાં ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે કોને કહી શકીએ? એક ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે કોને કહી શકીએ? તો બહુ સિમ્પલ વ્યાખ્યા આપી શકાય કે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો પ્રવેગિત કરવામાં આવે તો કરવું પડતું કાર્ય એ કેટલું હોય? અથવા તો 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ તમારે એને પ્રવેગિત કરાવવો છે તો એના માટે જે કાંઈ ઉર્જા આપવી પડશે એ ઉર્જા કેટલી હશે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હશે. એટલે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહે છે. ચલો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ થશે. એટલે જનરલી આપણે જે કંઈ સ્થિતિ ઉર્જા મેળવશું દોસ્તો એ જૂલમાં હોય. ઘણી વખત આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં માર્ક્સ છે તો જૂલને તમારે કેમાં કન્વર્ટ કરવી પડે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો જૂલને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવી છે તો તમારે 1.6 10⁻⁹ વડે ભાગવું પડશે. ક્લિયર થાય છે? એટલે એ નાનકડી એવી વાત હતી, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એમની વાત હતી. ચાલો, આપણે બે વિદ્યુતભાર એના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે શીખી ગયા છીએ. હવે જે આપણે ચર્ચા કરશું એ આ પોઈન્ટને આધારે ચાલવાનું છે. આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર બે વિદ્યુતભાર એના તંત્રની આપણે સ્થિતિ ઉર્જા નક્કી કરવી છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓલરેડી બાહ્ય ક્ષેત્ર હાજર છે. બાહ્ય ક્ષેત્ર હાજર હોય અને એની અંદર તમે કોઈ બે બિંદુ પાસે વીજભારને અનંત અંતરથી લઈ આવો છો. એટલે સમજો હું તમને એમ કહી શકું મારી પાસે બે વિદ્યુતભાર છે, એને મારે A અને B જે એકબીજાથી કેટલા અંતરે છે? R અંતરે છે. બરાબર છે? A અને B જેઓ એકબીજાથી કેટલા અંતરે છે?
આર અંતરે છે એના ઉપર લઈ આવવું છે, તો એવી પરિસ્થિતિમાં મારે જે કંઈ કાર્ય કરવું પડશે એ કાર્ય કેટલું હશે? ચાલો, તો જ્યારે બહારથી આપણે વિદ્યુતભાર છે એને ઓલરેડી આપણી પાસે જે ક્ષેત્ર હાજર છે એમાં લઈ આવીએ છીએ, તો અહીંયા મારે Q1 વિદ્યુતભારને લઈ આવવો છે અને અહીંયા Q2 વિદ્યુતભારને લઈ આવવો છે. તો Q1 વિદ્યુતભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે લઈ આવવા માટે જે કંઈ કાર્ય કરવું પડે એની ચર્ચા કરીએ. તો Q1 વિદ્યુતભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા કરવું પડતું કાર્ય W1 ગણીએ. W1 ઇઝ ઇક્વલ ટુ Q1 V ઓફ R1 ગણાય. R બિંદુ R1 ના કારણે ઉદ્ભવતું જે સ્થિતિમાન છે, કારણ કે ઓલરેડી R1 અંતર જે છે ને ત્યાં ઉદ્ભવતું સ્થિતિમાન, કારણ કે ઓલરેડી ત્યાં ક્ષેત્ર હાજર છે. તો એ જ રીતે શું લખાય? Q2 વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એને કહીએ આપણે W2. તો W2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? Q2 V ઓફ R2. બરાબર. Q2 વીજભાર જે તમે બી બિંદુએ લઈ આવો છો ત્યાં જે સ્થિતિમાન હશે એ સ્થિતિમાન અહીંયા આપણે ધ્યાનમાં લીધું છે. પહેલામાં શું કરતા હતા? આપણે Q1 પહેલા લાવતા હતા, એના કારણે અહીંયા સ્થિતિમાન મળતું હતું. જ્યારે અહીંયા આપણે એ બધી ચર્ચા વિચારવાની નથી અત્યારે, કારણ કે ઓલરેડી ક્ષેત્ર હાજર છે. હવે તમે જુઓ, બંને વીજભાર એકબીજાથી કેટલા અંતરે છે? R અંતરે અથવા R12 જેટલા અંતરે છે. તો એના માટે તમારે કેટલું કાર્ય કરવું પડે તો આપણે આગળ જોઈ લીધું છે ને. એટલે લખી શકાય Q1 અને Q2 વિદ્યુતભાર ને એકબીજાથી R12 જેટલા અંતરે લાવતા કરવું પડતું કાર્ય જે આપણે આગળ થિયરીમાં શીખ્યા છીએ એ જ બેઠું મારે ઉચકી લેવાનું છે. એને હું કહી દઉં છું W3 બરાબર K Q1 Q2 અપોન R12. થઈ ગયું ક્લિયર? આ બંનેના સ્વતંત્ર કાર્ય મળ્યા અને આ બેનું જે ભેગું કાર્ય આપણે આગળની થિયરીમાં જોયું હતું એ કાર્ય મેં લઈ લીધું છે. ચાલો, કુલ કાર્ય તો W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. W1 કેટલા છે? Q1 V ઓફ R1 પ્લસ Q2 V ઓફ R2 પ્લસ K Q1 Q2 અપોન R12. અને જે કંઈ કાર્ય કરો છો એ કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એટલે U ઇઝ ઇક્વલ ટુ W. એટલે ખાસ યાદ રાખજો, આ પરિસ્થિતિનો ઉપયોગ ક્યારે કરવો? અહીંયા જે આપણે સૂત્ર તાર્યું છે આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરવો? તો જ્યારે તમને એમ કીધું હોય કે વિદ્યુત ક્ષેત્ર હાજર છે, કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની વાત કરી હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પણ કોઈ વિદ્યુત ક્ષેત્રની આપણને હાજરી જ ન આપી હોય તો શું? તો એવી પરિસ્થિતિની અંદર આપણે આગળ જે થિયરી શીખી ગયા હતા એના માટે ડાયરેક્ટ આપણને આ સૂત્ર મળેલું, એ સૂત્રનો જ આપણે સીધો ઉપયોગ કરવાનો થાય છે. ક્લિયર થાય છે? ચાલો દોસ્તો, નેક્સ્ટ થિયરી છે એ આપણા માટે અગત્યની છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ એની આપણે સ્થિતિ ઉર્જા મેળવી છે. કઈ રીતે ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવી શકે? ચેપ્ટર નંબર 1 ની અંદર તો આપણે વાત કરી છે, એમની અંદર ટોર્કની વાત થઈ છે. એ જ પરિસ્થિતિને આપણે અહીંયા ધ્યાનમાં લઈ અને સ્થિતિ ઉર્જા મેળવી છે. તો પહેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એને આપણે ધ્યાનમાં લઈએ.
તો આકૃતિની અંદર કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવી દીધું છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ડાયપોલ કે જે ડાયપોલને આને આપણે એક્સ અક્ષ ગણીએ તો એની ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલી છે. સમજો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર એમાં ક્ષેત્રના કારણે લાગતું બળ ક્યુ ઈ લખાય. માઇનસ ક્યુ વિદ્યુત ભાર એમાં ક્ષેત્રના કારણે લાગતું બળ માઇનસ ક્યુ ઈ લખાય. થાય છે આટલી પરિસ્થિતિ. બંને વીજભાર વચ્ચેનું આ ડિસ્ટન્સ કેટલું? બંને વિદ્યુત ભાર વચ્ચેનું ડિસ્ટન્સ આ કેટલું? તો એ ડિસ્ટન્સ છે આપણી પાસે 2a જેટલું. કેટલું અંતર છે? 2a જેટલું. ચાલો, તો આના ઉપર કેટલું ટોર્ક લાગે છે એ આપણે આગળ ચર્ચા કરી દીધી છે ચેપ્ટર નંબર 1 ની અંદર. એમની અંદર જે ચર્ચા થઈ છે એ ચર્ચા મુજબ આપણે ચાલીએ તો લાગતું ટોર્કનું સૂત્ર શું આપણું? ટાઉ ઇઝ ઇક્વલ ટુ, તો લખી શકાય. પહેલા તો એ લખીએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. યાદ છે? પી ક્રોસ ઈ યાદ છે. ટાઉ સદિશમાંથી અદિશમાં ફેરવો, પી સાઇન થીટા લાગી જશે. પી સાઇન થીટા. ચાલો, હવે તમે જો ડાયપોલ છે એક ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. હવે શરૂઆતની સ્થિતિમાં કોઈ ખૂણો ન હોય પણ આપણે એને થીટા જેટલો ખૂણો એટલે કે થીટા જેટલું એને ભ્રમણ આપવું છે તો એના માટે કંઈક તો કાર્ય કર્યું હશે ને. તો લખી શકાય કે ભાઈ ડાયપોલને થીટા જેટલું ભ્રમણ આપવા કરવું પડતું કાર્ય. કારણ કે આપણને ખબર છે જે કાંઈ કાર્ય કરાવશો એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તો કાર્ય કરવું પડશે, આપણે કુલ કાર્ય લેવું પડશે 0 થી કેટલા? થીટા સુધીની કન્ડિશન વિચારી. અથવા θ1 થી આપણે θ2 લઈ શકીએ. સમજો કે આપણને ખબર નથી પ્રારંભમાં કેટલો ખૂણો છે એટલે θ1 થી આપણે θ2 પહેલા વિચારીએ, પછી આપણે અલગ અલગ કિસ્સાઓ લઈએ. સૂત્ર છે આપણી પાસે ટાઉ ઇન્ટુ ડી થીટા. યાદ કરો ચાક ગતિ માટે તમે જે વિચાર્યું હતું બરાબર એ જ વસ્તુ અહીંયા થઈ જશે. ટાઉ ઇન્ટુ ડી થીટા. ન ખબર પડે તો સિમ્પલ રીતે વિચારો. કાર્ય એટલે શું? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. રેખીય ગતિમાં બળ જે ભાગ ભજવે છે એ ચાક ગતિમાં કોણ ભજવે છે? ટોર્ક. રેખીય ગતિમાં સ્થાનાંતર જે ભાગ ભજવે છે એ ત્યાં થીટા એટલે કે કોણીય સ્થાનાંતર ભાગ ભજવે છે. જોઈ લો છે, મૂકી દો ટાઉની વેલ્યુ. તો ઇન્ટિગ્રેશન θ1 થી θ2, ટાઉની જગ્યાએ આવશે પી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ચલો, પી અચળ. સાઇનનું ઇન્ટિગ્રેશન કરશો તો તમને આ ખબર છે સાઇનનું સંકલન શું થાય? કોસ. પણ કેવા? માઇનસ કોસ. એટલે માઇનસ કોસ થીટા, θ1 થી કેટલા? θ2. તો W ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થયું પીઈ, પહેલા અપર લિમિટ માઇનસ કોસ થીટા માઇનસ પ્લસ કોસ θ1. તો પીઈ cos θ1 માઇનસ cos θ2. ચાલો, આ W થઈ ગયું સૂત્ર. હવે સમજો કે પ્રારંભથી આપણે વિચાર્યું હોત તો θ1 કેટલા હોતે? 0 લઈ શકાય. પ્રારંભમાં θ1 કેટલા હોય? θ1 ઇઝ ઇક્વલ ટુ 0. તો કરવું પડતું કાર્ય કેટલું મળે? તો W ઇઝ ઇક્વલ ટુ પીઈ cos θ1 બરાબર 0, cos 0 1. તો 1 માઇનસ cos θ2. પણ θ2 ની જગ્યાએ ખાલી cos θ લખો તો પણ ચાલે ને. એટલે આ એક સૂત્ર થઈ ગયું આપણું. આ પણ તમે વિચારી શકશો. બરાબર છે? ચલો, આ કન્ડિશન વિચારી શકીએ અથવા આ પણ વિચારી શકીએ. પણ આ ક્યારે લઈ શકાય? કે પ્રારંભમાં 0 હોય, સ્થિર અવસ્થામાં હોય, સંતુલન અવસ્થામાં હોય, પછી એ કેટલામાં 0 થી તમે ગમે તે એંગલ ઉપર ભ્રમણ કરાવો ત્યારની આ પરિસ્થિતિ છે. એટલે જો તમે એમ કહી શકીએ, આપણે એક પરિસ્થિતિ વિચારીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ ડાયપોલ જે છે એ ડાયપોલને 90 ડિગ્રી જેટલું તમે ભ્રમણ આપો. કેટલું? 0 થી તમે 90 ડિગ્રી, 0 થી π/2 જેટલું ભ્રમણ આપીએ
ચાલો તો θ1 બાય થઈ ગયા 0, θ1 અહીંયા મૂકો 0, cos 0 1, અહીંયા π/2 એટલે 0, તો તમારો આન્સર શું થાય? W ઇઝ ઇક્વલ ટુ PE, અથવા સ્થિતિ ઉર્જા કેટલી મળે? PE. 180 જેટલું ભ્રમણ આપશો, 0 થી કેટલું ભ્રમણ આપો? 180 જેટલું. 0 થી 180 જેટલું ભ્રમણ આપશો તો 0 પહેલા મૂકશો, અહીંયા મૂકશો 180, cos 0 ઇક્વલ ટુ 1, cos 180 માઇનસ 1, માઇનસ પ્લસ થઈ જશે, એટલે 2p ઇન્ટુ E થઈ જશે. પણ તમને ખબર હોવી જોઈએ પરિસ્થિતિ દોસ્તો કે જો ડાયપોલ જે છે એ કઈ ક્ષેત્ર સાથે θ બરાબર 0 જેટલો ખૂણો બનાવતો હોય તો એ એની કઈ અવસ્થામાં હોય? સ્થાયી અવસ્થામાં. કારણ કે ડાયપોલ છે ને એ હંમેશા ખૂણો ઘટે તે દિશામાં ભ્રમણ કરે. ખૂણો ઘટે તે દિશામાં શું કરે? ભ્રમણ કરે. આમ જશો ને તો ખૂણો વધશે, કારણ કે મેથ્સની અંદર એવું આવે વિષમઘડી દિશામાં તમે ખૂણો માપી શકો, એમાં વધારો થાય, સમઘડીમાં જાઓ તો ઘટાડો થાય. એટલે જો ડાયપોલ એ θ બરાબર 0 નો ખૂણો બનાવતી હોય તો એની મેક્સિમમ સ્થાયી અવસ્થામાં હોય, પણ θ બરાબર 90 ડિગ્રી હોય તો મહત્તમ અસ્થાયી કહેવાય. θ બરાબર 90 મૂકશો એટલે cos 90 તો 0 જ થવાનું છે. 180 મૂકશો એટલે એની અસ્થાયી અવસ્થા થઈ જશે. ખાસ યાદ રાખવું પડશે તમારે, θ બરાબર 0 હોય તો એ સ્થાયી અવસ્થા ગણી શકાય, બરાબર. પણ અહીંયા તમે આ કન્ડિશન છે, અહીંયા તમે સંકલન કરાવ્યું કદાચ, બરાબર, તો તમને એક સૂત્ર એમ પણ બોલી શકાય, તમે -p cos θ અથવા -p ડોટ E પણ લખી શકાય ને. ખ્યાલ આવે છે? એટલે આ અલગ અલગ બધી પરિસ્થિતિઓ છે. હવે આપણે હમણાં વાત કરી હતી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. યાદ કરો તો બે વિદ્યુતભાર એના તંત્રની સ્થિતિ ઉર્જા માટે આપણે સૂત્ર લીધું આ રીતે: Q1 V of R1 પ્લસ Q2 V of R2 પ્લસ K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર હતો. ચાલો આમાં પહેલો વીજભાર પોઝિટિવ છે, બીજો કેવો થાય? નેગેટિવ થાય. પહેલો પોઝિટિવ એટલે Q, બીજો નેગેટિવ થશે -Q. બેમાંથી Q આપણે કોમન કાઢીએ એટલે V of R1 માઇનસ V of R2 લખી શકાય. અહીંયા માઇનસ થઈ જશે K Q સ્ક્વેર અપોન R સ્ક્વેર. R કેટલું અંતર છે આ બે વચ્ચેનું? 2a. તો આ અંતર કેટલું થઈ જશે? 2a એનો સ્ક્વેર. કે Q સ્ક્વેર એટલા માટે લઈ લીધું કારણ કે બંને વીજભાર છે સરખા, પણ એકનું મૂલ્ય માઇનસ છે એટલે માઇનસ આગળ લઈ લીધું છે. હવે તમે જો આ શું છે? બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એ શું છે? બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. અને બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તમારે તફાવત જોઈતો હોય તો તમને એ કોના જેટલું મળે? કાર્ય જેટલું મળશે. સ્થિતિમાનનો તફાવત કોના જેટલો હોય? કાર્ય જેટલો હોય. અને જો એ કાર્ય જેટલો હોય તો પછી આપણે એ પરિસ્થિતિ પ્રમાણે વિચારીએ. આપણે આગળ થિયરી શીખ્યા છે એમાં બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એ કોના જેટલી વાત થાય? એકમ ધન વિદ્યુતભાર હોય તો એ એકમ ધન વિદ્યુતભાર એના માટે કરવું પડતું જે કાંઈ કાર્ય છે એ કાર્ય જેટલી પરિસ્થિતિને આપણે વિચારવી પડે. અને જો કાર્ય જેટલી પરિસ્થિતિને વિચારવા જશો દોસ્તો તો એ કન્ડિશનની અંદર કાર્યનું સૂત્ર શું? બળ ગુણ્યા સ્થાનાંતર. પણ આપણે વાત કરવાની છે શું? કોની? એકમ ધન વિદ્યુતભાર માટે. કોના માટે? એકમ ધન વિદ્યુતભાર માટે કરવું પડતું કાર્ય બરાબર કોણ થશે? સ્થિતિમાનનો તફાવત. જે આપણે આગળ શીખ્યા છે સ્થિતિમાનનો તફાવત. ચલો સ્થિતિમાનનો તફાવત થાય એટલે આ લખી શકાય V of R1 માઇનસ V of R2 ઇઝ ઇક્વલ ટુ સ્થિતિમાનનો તફાવત લઈએ, બરાબર, એ કાર્ય જેટલો થાય. કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતરની પરિસ્થિતિ વિચારો. બળ એટલે શું? તો કે Q ઇન્ટુ E લખાય. બળ એટલે શું? Q ઇન્ટુ E જેટલું લખી શકીએ આપણે. ચાલો Q ઇન્ટુ E અહીંયા મૂકી દઈએ, બરાબર. પછી સ્થાનાંતર. આ બે માટે આપણે સ્થાનાંતરનો ઘટક વિચારવો પડશે. અહીંયા બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 2a. અહીંયા ખૂણો θ તો આ પણ કેટલો? θ.
તો આ બે વચ્ચેનું લંબ અંતર કેટલું થયા 2a cos થીટા થશે. ઘટક લીધો છે મેં આ બાજુ 2a cos થીટા, આ લો તો 2a sin થીટા, એટલે એ થશે 2a cos થીટા. પણ આપણને ખ્યાલ છે વિરુદ્ધ દિશામાં કાર્ય કરો છો તમે. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે તમે અહીંયા આગળ માઇનસ પણ લખી શકો. ચાલો, આ q ઇન્ટુ 2a ઇન્ટુ e થશે આટલી કન્ડિશન. હવે એકમ ધન વિદ્યુત ભાર છે એટલે આને તો કાઢી જ નાખવાનું થયું આપણે. એટલે e ગુણ્યા, એટલે આને આમ લખી દો e2a cos થીટા. હવે તમે આ વેલ્યુ છે એ તમે અહીંયા મૂકશો આની જગ્યા ઉપર. તો આની જગ્યા ઉપર મૂકશો એટલે સૂત્ર થશે તમારી પાસે u બરાબર q કૌંસમાં માઇનસ e 2a cos થીટા. અને ખાસ યાદ રાખજો, અચળાંક વાળું પદ છે ને, જો સમજો આને આપણે અવગણીએ ને તો એનાથી કોઈ ફરક પડવાનો નથી. એટલે આપણે એને કાઢી જ નાખીએ, એના બરાબર 0 લઈ લે તો માઇનસ અહીંયા ગુણાઈ જશે q ઇન્ટુ 2a. તો 2aq ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી દઉં છું ઉપર, u ઇઝ ઇક્વલ ટુ 2aq. 2aq એટલે તો ડાયપોલ મોમેન્ટ થઈ જશે. એટલે સૂત્ર થઈ ગયું તમારી પાસે માઇનસ pe cos થીટા. કારણ શું? તો કે 2aq બરાબર p. તો આને આમ પણ લખી શકાય ને, u બરાબર માઇનસ p ડોટ e. સદિશ e બરાબર માઇનસ p ડોટ e લખી શકાય. એટલે આ થઈ ડાયપોલ એની સ્થિતિ ઉર્જા. ખ્યાલ આવશે? ઓકે.